સુરતના શિક્ષણ ક્ષેત્રમાંથી ગૌરવસભર સમાચાર સામે આવ્યા છે। હરેકૃષ્ણ વિદ્યાલય સંચાલિત કૌશલમ આઈઆઈટી દ્વારા વર્ષ 2025-26ના જીડબલઈ મેઇન સેશન 1 અને 2માં વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે। VO1 હરેકૃષ્ણ વિદ્યાલયના કૌશલમ આઈઆઈટી વિભાગમાં અભ્યાસ કરતા માત્ર 39 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સેન્ટાઇલ મેળવી શાળાનું નામ ગૌરવભર્યું કર્યું છે। પાનસોરિયા સ્નેહ BA 99.56 PR, મંડાણી મિત PA 99.52 PR અને ઇદ્ધાપુરા દિવ્યેશ RA 99.44 PR મેળવી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે। આ ઉપરાંત 10 વિદ્યાર્થીઓએ 95થી વધુ અને 22 વિદ્યાર્થીઓએ 90થી વધુ પર્સેન્ટાઇલ મેળવી શ્રેષ્ઠ પરિણામ નોંધાવ્યું છે। ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોવા છતાં આ પ્રકારનું ઉત્તમ પરિણામ શાળાની ગુણવત્તા દર્શાવે છે। આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની સતત મહેનત, લગન અને આયોજનબદ્ધ અભ્યાસ મુખ્ય કારણ રહ્યા છે। વર્ષના આરંભથી જ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરીને નિયમિત તૈયારી કરી હતી। સામાન્ય વિભાગની મેનેજમેન્ટ ટીમ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન, સુવ્યવસ્થિત શૈક્ષણિક માળખું, નિયમિત ટેસ્ટ સિસ્ટમ અને પરીક્ષાલક્ષી તમામ સુવિધાઓએ પણ મહત્વનો ફાળો આપ્યો છે। શિક્ષકો દ્વારા વિષયવાર ઊંડાણપૂર્વક માર્ગદર્શન, વધારાની પ્રેક્ટિસ અને સમયસર મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓને મજબૂત આધાર મળ્યો હતો। વાલીગણનો વિશ્વાસ, સહયોગ અને પ્રોત્સાહન પણ આ સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે। શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે। મયુરભાઈ મૈયાણી, સાયન્સ વિભાગ પ્રિન્સિપલ, કૌશલમ ઈ-ટેકનો ઇન્ટરનેશનલ સ્કૂલ, સૌજીભાઈ પાગડાળ દ્વારા સંચાલિત કૌશલમ આઈઆઈટી ગઈકાલે જે જેડબલઈ ફેઝ 2નું જે રિઝલ્ટ આવ્યું, જેની અંદર શાનદાર રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, જેમાં 99+3 વિદ્યાર્થીઓ, 98+3 વિદ્યાર્થીઓ અને આ સાથે 95+ PR પ્રાપ્ત કર્યા એવા 10 વિદ્યાર્થીઓ અને 90+થી વધારે PR પ્રાપ્ત કર્યા એવા 22 વિદ્યાર્થીઓ માત્ર 39 વિદ્યાર્થીઓમાંથી અમે પ્રાપ્ત કર્યા છે। આ શ્રેષ્ઠ રિઝલ્ટ પાછળની વાત કરીએ તો સંસ્થામાં જે કાર્યરત એવું મેનેજમેન્ટ, એમાં સૌજીભાઈ પાગડાળ અને સાથે તેમના સન જિજ્ઞાભાઈ પાગડાળની એક જોરદાર એક સ્ટ્રેટેજી સાથે અમે વિદ્યાર્થીઓને તૈયારી કરાવી। આ સાથે સમગ્ર શિક્ષક મિત્રોની મહેનત અને સાથે વિદ્યાર્થી મિત્રો અને વાલીનો પૂરતો સહયોગ સાથે અમે આ શ્રેષ્ઠ રિઝલ્ટ પ્રાપ્ત કરી શક્યા છીએ। વર્ષ દરમિયાનની મહેનતની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સતત અમે મૂલ્યાંકન કરતા અને આ સાથે જે પણ વિદ્યાર્થી પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર જો વિદ્યાર્થી કોઈ પાછળ રહી જતો હોય તો એમને વિષયવાર કાઉન્સિલિંગ કરી અને વિદ્યાર્થીઓને મહેનત કરાવી અને આજે આ શ્રેષ્ઠ રિઝલ્ટ સાથે એક્ઝામનું પ્લાનિંગ પહેલા વર્ષની શરૂઆતથી જ કમ્પ્લીટ પ્લાનિંગ સાથે અમે વિદ્યાર્થીઓને તૈયારી કરાવી, જેથી કરીને અમે આ શ્રેષ્ઠ રિઝલ્ટ લાવી શક્યા છીએ। મારું નામ પાનસુરિયા સ્નેહ ભાવેશભાઈ છે। હું કૌશલમ ઈ-ટેકનોનો વિદ્યાર્થી છું। જેડબલઈ 2026માં મેં 99.56 PR પ્રાપ્ત કરેલા છે। સમગ્ર વર્ષ દરમિયાન મેનેજમેન્ટ ટીમ, ટીચર્સ, મારા પેરેન્ટ્સે મને પૂરતો સહયોગ આપ્યો છે, જેથી મેં આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે। કોઈ પણ ડાઉટ્સ હોય તો ટીચરે જલ્દ એના સોલ્યુશન, એ રીતે એનું માર્ગદર્શન, કોન્સેપ્ટ બધું કરાવીને અમને પૂરતું માર્ગદર્શનથી આવું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે અને આગળ પણ આવું મેનેજમેન્ટ ટીમનો સહયોગથી રિઝલ્ટ પ્રાપ્ત કરતા રહીશ। મુખ્ય શ્રેય હું પહેલાં તો મારા પોતાને આપીશ, કારણ કે મેં મહેનત કરીને રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે। પછી મેનેજમેન્ટ ટીમ, શિક્ષકો અને મારા પેરેન્ટ્સના સહયોગથી મને આ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે। મારું નામ સિદ્ધપુરા દિવ્યેશ રાજેશભાઈ છે। હું કૌશલમ ઈ-ટેકનોનો સ્ટુડન્ટ છું। મારી મહેનત તથા મેનેજમેન્ટ ટીમનો એટલો બધો જોરદાર સપોર્ટ અને મારા માતા પિતાના સહયોગથી હું આજે 99.43 PR પ્રાપ્ત કર્યા છે મેં જેઈ મેઇન સેશન 2ના રિઝલ્ટમાં। કેટલી મહેનત કરી આ રિઝલ્ટ પાછળ તમે? મેં લગભગ 10 કલાક જેટલું વાંચ્યું છે આ રિઝલ્ટ પાછળ અને મારા માતા પિતાએ એણે ખૂબ સહયોગ આપ્યો છે તથા મેનેજમેન્ટ ટીમે તો પૂરી મહેનત કરેલી છે। જે કાંઈ પણ ડાઉટ હોય તરત એમનો સંપર્ક કરવામાં આવતો અને એ ડાઉટ સોલ્વ કરવામાં આવતો। જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોય તેઓને શું તમે ગાઈડન્સ આપો, કઈ પ્રકારે તૈયારીઓ કરી જો તો આ પ્રકારે રિઝલ્ટ મળ્યું? પહેલાં તો જે મારા સિનિયર્સ લોકો છે એ લોકોએ મેનેજમેન્ટ ટીમ જે કે તે ઓલા કોન્સેપ્ટને એવું બધું બુકો કરવી જોઈએ તથા PYQ સોલ્વ કરવા જોઈએ વધારે અને તેમણે કન્સિસ્ટન્સી જાળવવી જોઈએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।